जूनागढ़ में सूदखोरी का जो दूषण है वो लगातार बढ़ता जा रहा है, जिसे रोकने के लिए जूनागढ़ शहर पुलिस सक्रिय हो गई है और इस वक्त अलर्ट मोड में नजर आ रही है। दरअसल जिला पुलिस वड़ा सुबोध उदेदरा की अगुवाई में शहरी इलाके के लोगों के लिए लोक दरबार का आयोजन करवाया गया था, जिस दौरान जूनागढ़ शहर के DYSP और हर पुलिस थाने के PI की मौजूदगी दर्ज की गई थी। बड़ी तादाद में वहां पर लोगों ने मौजूद रहकर सूदखोरों के खिलाफ अपनी समस्याओं को साझा किया था और साथ ही अर्जियां दी थी। तो वहीं जूनागढ़ के SP की ओर से इन सभी लोगों को उनके इलाके के पुलिस थानों का संपर्क करने के लिए इस दौरान अनुरोध भी किया गया था। DGP श्री गुजरात राज्यनाओ द्वारा व्याजखोरी विरुद्ध कार्यवाही करवा संदर्भे एक ड्राइव राखवामां आवेल छे। जे ड्राइव अंतर्गत आज रोज खास करीने जूनागढ़ सिटी विस्तारना जे कोई लोकोने व्याजखोरी संबंधे प्रश्न के रजूआत होय ते अन्वये आज एक लोक दरबारनुं आयोजन करवामां आवेल। जे लोक दरबारमां अलग अलग अरजदारो पोतपोताना प्रश्नो लईने आवेला। सिटी झोनना DYSP श्री, सिटीना तमाम PI, संबंधित PSI અને એમની ટીમ પણ અહીંયા હાજર રાખવામાં આવેલ। સિટી વિસ્તારના અરજદારો પૈકી જે અરજદારોની જે પોલીસ સ્ટેશન વિસ્તારની રજૂઆત હોય એ રજૂઆત અહીંયા અમે લોકોએ સાંભળી અને સાથે સાથે જે પોલીસ સ્ટેશન લગત પ્રશ્નો છે પોલીસ સ્ટેશનના અધિકારીઓ અહીંયા ઉપસ્થિત હતા, તો એમને પણ એ બાબતે સૂચના આપીને અત્યારે જ એમની જે કંઈ રજૂઆતો છે એ લેખિત સ્વરૂપે લઈ અને અત્યારે એમની પાસે એ સિવાયના અન્ય કંઈ આધાર પુરાવા હોય તો તે અત્યારે લઈ અથવા તો અરજદારની અનુકૂળતા મુજબ જે કંઈ એ એમની પાસે પુરાવા પછી રજૂ કરે તો એ મુજબ કાર્યવાહી કરવા તમામને સૂચના આપી છે। અને ખાસ કરીને આજે જે ઉપસ્થિત હતા એ તમામને એ બાબતે પણ સમજ કરી છે કે એમની આજુબાજુના પરિચિતોના સગાવાલાના કોઈ પણ આ રીતના વ્યાજખોરીના દૂષણનો ભોગ બન્યા હોય, કોઈ પરિવાર એમના ધ્યાનમાં હોય તો નિર્ભય રીતના પોલીસ પાસે આવે। પોલીસ એમને તમામ પ્રકારની કાયદાકીય મદદ પૂરી પાડશે અને આ વ્યાજખોરો જે છે એમની વિરુદ્ધ કડકમાં કડક કાયદેસરના પગલાં લેશે। કેટલા અરજદારો છે, કેટલા લોકોએ ફરિયાદ કરી? અત્યારે જે અરજદારોને અમે સાંભળ્યા છે, અરજદારો અત્યારે અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી આવે છે। અત્યારે પોતપોતાની રજૂઆતો જે પોલીસ સ્ટેશનનો અહીંયા સ્ટાફ બેસેલો છે ત્યાં એ લોકો રજૂઆત કરશે। એ સિવાય પણ આમના માધ્યમથી અન્ય કોઈ પણ અરજદારો આવશે આજના દિવસમાં, આજ પછી પણ જે કંઈ રજૂઆતો છે રજૂઆતો બધી અલગ અલગ પોલીસ સ્ટેશન પાસે આવશે એટલે એ બધા પછી। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।